ભલે તમે હવારમાં નોકરી ધંધે જતા હોય તો હવારમાં એક ટાઈમ દીવો કરો ને, તો દીવો કરી અને કદાચ માતાને એવું કગરવાનું કે માં આજે નોકરી ધંધો કરું છું ને માં, એ તારા આશીર્વાદ થી માં કરું છું. નકર આવા સમયગાળામાં તો એવો સમયગાળો ચાલે છે ને કે આ ગમે તેટલા ભણેલા હોય, તમારી જો ગમે તેટલી ડિગ્રીઓ હોય, આ તમને નોકરીઓ નહીં મળતી. જોજો એવા ભણેલા ઘણા લોકો આવે છે કે માં મેં બીકોમ કર્યું ને એમકોમ કર્યું, સાયન્સ લીધું, આ લીધું, એટલી ડિગ્રીઓ હોય, આ તમને નોકરીઓ નહીં મળતી. જોજો એવા ભણેલા ઘણા લોકો આવે છે કે માં મેં બીકોમ કર્યું ને એમકોમ કર્યું, સાયન્સ લીધું, આ લીધું, નોકરી નહીં મળતી. તો એવું નહીં કહેતી કે ભણવું ના જોઈએ, ના ભણવું જોઈએ, પણ તમારી જોડે જે તે નોકરી ધંધો હોય ને માં, જે બી કદાચ પગાર લાવીશ, જે બી માં રોજગાર વેપાર થશે, જે બી માં વકરો થશે ને એમાંથી માં વધાર નહીં પણ 100 રૂપિયા તે તારા નામના કાઢીશ દર મહિને. તમારી યથાશક્તિ પ્રમાણે, તમારા પગાર પ્રમાણે 100 રૂપિયા માં કાઢીશ તારા નામના. આ રીતે કદાચ એની નોમની બચત કરો ને એના નોમથી કોઈ ગરીબ કુવાસીઓ હોય, કોઈ અબોલા જીવ હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય, કોઈ વૃદ્ધ કદાચ પીડાતું હોય, એને દવાની જરૂર હોય, એને કદાચ દવામાં 500 રૂપિયા કદાચ કોઈ એવા ગરીબ પાછળ વાપરી નાખો ને, તમારી માં પ્રસન્ન થઈ જાય. જે હજારો કદાચ વર્ષો સુધી તપસ્યા કરો ને એનું ફળ એક જ દાડામાં મળી જશે, પણ એવો વિશ્વાસ રાખવો પડે, એવી સેવા ભાવના રાખવી પડે. અરે તમારી અંદર ભાવ ના હોય તો તમારી માતા હાથર કરો, એના રાજી રાખવા માટે કરો, થાય કે નહીં આવું?